श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ। તેમાં પહેલો યમનાષ્ટક શ્લોક પત્યો। હવે બીજો બાલબોધ આવે છે। બાલબોધ એ બાલબોધ સર્વ સિદ્ધાંતોના સંગ્રહ રૂપે નિરૂપણ છે। ભિન્ન ભિન્ન સિદ્ધાંતોના સાધનોનું તેમજ ફળોનું એકવાર બરાબર જ્ઞાન થઈ જવાથી પુષ્ટિજીવને અન્ય માર્ગો પર ભટકવાનો ભય રહેતો નથી। મનુષ્યના મનમાં અગણિત કામનાઓ એટલે કે મહત્વાકાંક્ષાઓ ભરપૂર રહેલી હોય છે। તેમ છતાં વિદ્વાનોએ 4 પુરુષાર્થમાં રૂપમાં તેનું વર્ગીકરણ કરેલું છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। સ્થૂળ અર્થમાં તેને ક્રમપૂર્વક કર્તવ્ય, સંપદા, પ્રેય અને શ્રેય કહી શકાય। જીવનમાં જોવામાં આવતી દરેક પ્રકારની કામનાઓના આ 4 પુરુષાર્થમાં સમાવેશ થઈ જાય છે। બાલબોધ ગ્રંથમાં વૈદિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થનું નિરૂપણ કરવામાં ઈચ્છ્યું છે। બાલબોધમાં 4 પુરુષાર્થોની બાબતમાં સકલ સિદ્ધાંતોનો સંગ્રહ, શ્રી કૃષ્ણ સેવા સર્વોપરી છે, હરિનું નમન કરવું અને જીવ ઈશ્વરનો અંશ છે એમ સમજાવી છે। તેમાં બીજું એમ કહેવામાં આવ્યું છે કે પહેલો શ્લોક, નત્વા હરિ સદાનંદ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ। સદા આનંદ સ્વરૂપ શ્રી હરિને નમન કરી બાળકોને સારી રીતે જ્ઞાન થાય તે માટે સર્વ સિદ્ધાંતોનો સાર હું સારી રીતે નિશ્ચયપૂર્વક કહું છું। બીજા શ્લોકમાં કહે છે, ધર્માર્થ કામ મોક્ષાખ્યા ત્વત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા। બે પ્રકારે તેઓ જ વિચારાયા છે। ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ બુદ્ધિમાન મનુષ્યના 4 પુરુષાર્થ છે। તે વિશે જીવ અને ઈશ્વર દ્વારા બે પ્રકારે વિચારવામાં આવે છે। અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુક્તા લૌકિકા ઋષિભિ પ્રોક્તા સ્થૈવેશ્વર શિક્ષયા। યજ્ઞાથી સાધ્ય અને તે કરવા માટે ઘી વગેરે સાધનોથી યુક્ત એવા ઈશ્વર વિચારિત પુરુષાર્થો તો વેદમાં કહેલા છે। તેમજ ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓએ એટલે કે જીવે વિચારેલા લૌકિક પુરુષાર્થો સ્મૃતિઓમાં કહેલા છે। ચોથો શ્લોક, લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાધ્યા યત સ્થિતા ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચ કમાત ત્રિવર્ગ સાધકાનીતિન તન્નિર્ણય ઉચ્યતે। એટલે આ શ્લોકમાં એમ કહેવા માગે છે કે તેમનો નિર્ણય એવો છે કે પ્રથમ કહેલા અલૌકિક પુરુષાર્થ તો વેદાશ્રિત છે, તેથી લૌકિક પુરુષાર્થ સારી રીતે સમજી શકાય તે રીતે કરું છું। ત્રિવર્ગ એટલે કે ધર્મ, અર્થ, કામને પ્રાપ્ત કરવા માટે અનુક્રમે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર વિશે કહ્યું છે, માટે બીજું કંઈ કહેતા નથી। મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરત સ્વતઃ દ્વિધા દ્વેદે પસ્વ તત્રસ્ત્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતો ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિત। લૌકિક જીવ વિચારિત મોક્ષનું નિરૂપણ કરતા 4 શાસ્ત્રો છે। તેમાં અન્ય દ્વારા મળતો મોક્ષ, તે પોતાનાથી મળતો મોક્ષ એવા 2 પ્રકાર કહ્યા છે। તેમાં એ પ્રકારે માટે બે શાસ્ત્રો છે। સ્વતઃ મોક્ષ વિશે ત્યાગ અને અત્યાગના ભેદથી સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર નામના 2 શાસ્ત્રો કહેલા છે। સાંખ્યશાસ્ત્રમાં અનાત્મ વસ્તુના ત્યાગ દ્વારા સ્વતઃ મોક્ષ કહેલો છે। જે શિવક્લેશ બીજું કાલે જોઈશું।